નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા। તો આપણે અરજી મંજૂર થયા પછી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા તેના વિશે માહિતી જાણીશું। તો સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરીને સ્કીમમાં જે તમારે અરજી છે અરજી પર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે અરજી હોય, ધારો કે આપણે ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની અરજી પર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાં સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ 3 ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે અરજી જોવો, ક્લેમ સબમિટ અને સેક્શન રિપોર્ટ। સેક્શન રિપોર્ટ એટલેમાં તમારે તમારો મંજૂરી હુકમ ડાઉનલોડ થશે અને ક્લેમ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીએ। ત્યારબાદ તમારે આવી રીતે અલગ કેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની માહિતી એ બતાવેલ છે। તો તમારે જે દિવ્યાંગ પ્રમાણપત્ર જે લાગતું હોય તો બેંક પાસબુક છે, જાતિ પ્રમાણપત્ર છે, તો ટ્રેક્ટરની અંદર જે આરસી બુક છે, તે સિવાય વીમાની નકલ છે, અરજીની સહીવાળી નકલ છે, સંયુક્ત ખાતેદારનું માહિતીપત્રક છે, 7/8ની નકલ છે, સાધનનો લાભાર્થી સાથેનો ફોટો છે, ખરીદી બિલ છે અને આધાર કાર્ડ। તો આ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો તેમાં મિત્રો તમારે એક ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારે જે ચોઈસ ફાઇલમાંથી જ્યાં તમારું ડોક્યુમેન્ટ હોય એને ત્યાં સિલેક્ટ કરીને તમારે અપલોડ કરવાનું રહેશે। તમામ ડોક્યુમેન્ટ આ રીતે તમારે જે ડોક્યુમેન્ટ હોય તે પ્રમાણે સિલેક્ટ કર્યા પછી તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમે અહીં જોઈ શકો છો કે એમાં કયું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી છે એ તમારે ચેક કરી લેવાનું રહેશે। તમામ ડોક્યુમેન્ટ ચેક કરી લીધા પછી તમારે નીચે ફાઇનલ સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। સબમિટવાળા ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ સબમિટ થઈ જશે। સ્ટેટસ પર આવી શકો, તમે ફરીથી લોગિન કરશો એટલે તમારે ટ્રેક્ટર જે આપણે લખી દઉં ત્યાં તમારે ક્લેમ સબમિટેડ એટલે કે તમારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે એ રીતે લખીને આવી જશે। આ પ્રમાણે તમે તમારા તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકો છો। કોઈ પણ યોજનાના હોય એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને તમારે પીડીએફમાં કે ફોટો એમાં સિલેક્ટ કરીને તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારા તમામ ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી યોજના હોય તો ગ્રામ સેવક અને બાગાયતી યોજના હોય તો તમારે બાગાયતી કચેરીમાં જમા કરાવવાના રહેશે। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરજો। થેન્ક્સ। જય જવાન, જય કિસાન।